कल हमने ऐलान किया है कि चैत्र वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले। उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले। अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे। ચૈતરભાઈ ને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત થઈ। बोल भाई। आज विज्ञान केंद्र साइंस सेंटर में बॉम्ब मुकेलो छे, ईमेल आवेलो छे। टाटा विस्टारा एरलाइन्स टाटा सिया टाटा विस्टारा एरलाइन्स ની અંદર મારા અસીલ પ્રવાસ કરી રહ્યા હતા। ટિકિટની અંદર બ્રેકફાસ્ટ સાથેનો નાસ્તા સાથેની ટિકિટ હતી અને નાસ્તાની અંદર એમને ઇડલી સંભાર આપવામાં આવેલો હતો। લગભગ પોણા ભાગની અડધા ભાગની ઇડલી સંભાર થઈ ગયા પછી અંદરથી મરેલો વંદો નીકળેલો હતો। તે મારા અસીલે ફ્લાઇટ એટેન્ડન્ટ આરઓઈ અને યુથ નામના જે ફ્લાઇટ એટેન્ડન્ટનું ધ્યાન દોરેલું હતું કે આની અંદર મરેલો વંદો છે, એટલે એમને ફૂડ પેક પાછું લઈને બીજું ફૂડ પેક આપેલું હતું। એમણે કંપનીમાં કમ્પ્લેન રજીસ્ટર કરવાનું કીધું। એમણે કીધું તમે અમને તમારો પીએનઆર નંબરને મોબાઈલ નંબર લખાવી દો, અમે કંપનીમાં ઇન્ફોર્મ કરી દઈશું। મારા અસીલ જ્યાં નેક્સ્ટ એરપોર્ટ પહોંચ્યા ત્યાંથી એરપોર્ટ પર બી અમને ફરિયાદ કરેલી હતી। અમદાવાદ આવી પાછા ફરીવાર કંપનીમાં બી મેલથી ફરિયાદ કરી હતી। એનો કમ્પ્લેન નંબર બી અમારા અસીલ ઉપર આવી ગયો હતો। કંપનીનું કહેવું એવું છે કે આદુનો ટુકડો જે જિંજર છે એવું કંપનીનું કહેવું હતું। એ બાબતે અમે કન્ઝ્યુમરની નોટિસ આપીને કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી। ફરિયાદ દાખલ થયા પછી 45 દિવસમાં કંપનીએ જવાબ રજૂ નહોતો કરતો એટલે અમે રાઇટ ક્લોઝ કરાવવાની અરજી આપી દીધી છે, જે પેન્ડિંગ છે। 45 દિવસ પછી કંપનીએ જવાબ રજૂ કરેલો હતો। એમાં કંપનીનું એવું છે કે આદુનો ટુકડો જ છે, હજી રેકોર્ડ ઉપર આવેલો નથી। જજ સાહેબ ડિસાઇડ કરી દીધું છે કે 45 દિવસ થઈ ગયા કે નથી થયા, એના માટે તેને પેન્ડિંગ છે, લગભગ રાઇટ ક્લોઝ થવાના સ્ટેજ ઉપર પેન્ડિંગ છે।